મિત્રો, ખેડૂત એ જગતનો તાજ છે અને ખેડૂત ઉપર આ દેશ નિર્ભર છે. ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે ત્યારે આ દુનિયામાં અન્નનો દાણો ક્યાંથી પાકશે તે અનેક સવાલો જોવા મળી રહ્યા છે. મિત્રો, એક ખેડૂત છે, નામ છે મહેશ કુમાર પ્રેમજીભાઈ પરમાર અને એનું વતન છે ખેરાલુ તાલુકાનું ચાડા ગામ. જ્યારે પોતાના ખેતરમાં ખેતી કરે છે ત્યારે અન્ય શખ્સો દ્વારા આવીને એનું ખેતર ખેડી દેવામાં આવે છે. સર્વે નંબર 33 પૈકી એકમાં મહેશ કુમાર પ્રેમજીભાઈ પરમારની પોતાની જમીન આવેલી છે. 8 વીઘા જેવી જમીન છે અને સર્વે નંબર 33માં અન્ય શખ્સો એટલે કે ગોસ્વામી રાજેન્દ્ર પ્રસાદ દશરથપુરી અને ગોસ્વામી જીતેન્દ્ર પ્રસાદ દશરથપુરી નામના 2 શખ્સોની જમીન આવેલી છે. પરંતુ આ 2 શખ્સોનું કહેવું એવું છે કે આ તમામ જમીન અમારી છે. જે સર્વે નંબર 33 પૈકી એકમાં પણ જે તમારી જમીન છે તે જમીન અમારી છે અને એ અમે તમને ક્યારેય આપવાના નથી. ખેડૂતે 2 વાર ખેતી કરી, 3 વાર ખેતી કરી, પરંતુ તમામ ખેતી વારંવાર એની ખેતીનું ભેળાણ કરવામાં આવે છે. આ બાબતને લઈને ખેડૂત 8 વીઘા જમીનનું ભેળાણ કર્યા બાદ ખેડૂત પોતાને અરજી ખેરાલુ પોલીસ મથકે નોંધાવે છે અને આ બાબતને લઈને કાર્યવાહી કરવા માટે ખેડૂતે માંગ કરી છે. પરમાર મહેશ કુમાર પ્રેમજીભાઈ નામના ખેડૂતની જમીન માથાભારે શખ્સો દ્વારા ખેડી નાખવામાં આવી છે. માથાભારે શખ્સો દ્વારા ખેડૂતની જમીન ખેડી નાખવામાં આવી છે અને જમીનમાં જે પાક વાવવામાં આવ્યો હતો તે પાકને પણ ભેળાણ કરવામાં આવ્યું છે. અંદાજિત 2 લાખ રૂપિયાની કિંમતનો જે ગવાર હતો તે ગવાર આ ખેડૂતના ખેતરમાં વાવવામાં આવ્યો હતો અને માથાભારે શખ્સો દ્વારા આ ખેડૂતના ખેતરમાં વાવેલો ગવાર પણ ખેડીને ભેળાણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે મહેશકુમાર પ્રેમજીભાઈ છે તેમના દ્વારા આ માથાભારે શખ્સોને જાણ કરતા કે અમારી જમીનમાં તમે ખેતરનું ખેડાણ કર્યું છે, ત્યારે માથાભારે શખ્સોએ કહ્યું કે હા, અમે ખેતરનું તમારા ખેડાણ કર્યું છે, તમારાથી જે થાય તે કરી લો. આ બાબતને લઈને ખેડૂતે પોતે ખેરાલુ પોલીસ મથકે અરજી આપી છે અને આ બાબતને લઈને કાર્યવાહી કરવા માંગ કરી છે. ખેડૂતની 8 વીઘા જમીન પચાવી પાડવાનું શું કારણ છે તે તો પોલીસ તપાસમાં જાણી શકાય, પરંતુ ખેડૂતના પોતાના અંદર પોતાના પરિવારજનોના નામ છે, પોતે ખેડૂત જમીનનો માલિક હોવાની એની જોડે પુરાવા છે. તેમ છતાં અહીં ખેડૂતની જમીન પચાવી પાડવા માટે આ 2 શખ્સો સામે આવે છે. જે શખ્સો છે તેમના નામ છે ગોસ્વામી રાજેન્દ્ર પ્રસાદ દશરથપુરી અને ગોસ્વામી જીતેન્દ્ર પ્રસાદ દશરથપુરી નામના 2 શખ્સો દ્વારા અહીં આવીને દાદાગીરી કરીને તેમનું જે ખેતર હતું તે ખેડી નાખવામાં આવ્યું હતું. આ બાબતને લઈને ખેરાલુ પોલીસ મથકમાં પરિવાર દ્વારા અરજી કરીને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ FIR પણ કરવામાં આવી છે. આ બાબતને લઈને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આપણી પાસે ખેડૂતની જમીનના ઉતારા છે અને ઉતારામાં પણ ખેડૂતનું પોતાનું જ નામ છે અને પોતાના પરિવારજનોના નામ છે, પરંતુ આ અન્ય શખ્સો દ્વારા કેમ તેમની જમીન ખેડી કાઢવામાં આવી, આ બાબતને લઈને ખેડૂતે આરોપી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. પરંતુ ટેલિફોનિક વાતચીતમાં પણ ખેડૂતને એવું જાણવા મળ્યું હતું કે તમારાથી જે થાય તે કરી લો, જમીન અમારી છે અને અમારી રહેશે, તમારે જ્યાં ફૂટવું હોય ત્યાં ફૂટી જાઓ. આવી ધાક અને ધમકી આપતા ખેડૂતે ખેરાલુ પોલીસ મથકે અરજી નોંધાવી છે અને પોતાની જમીન પરત મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે. તો મિત્રો, આપ અમને યુટ્યુબમાં જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં જોઈ રહ્યા તો ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. આવો જોઈએ સમગ્ર મામલો વિગતે. ખેરાલુ તાલુકાના ચાડા ગામમાં જમીન વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. ચાડા ગામના મહેશભાઈ પી પરમાર જે 1975થી જમીન માલિક તરીકે વાવે છે. સરકારી દફતરે સર્વે નંબર 33 પૈકી એકમાં 7, 12 અને 8 સહિતમાં તેમનું નામ છે. બાજુમાં સર્વે નંબર 33 વાળા રાજેન્દ્ર ગોસ્વામી અને જીતેન્દ્ર ગોસ્વામી સહિત છે માલિક. સર્વે નંબર 33ના માલિકોએ સર્વે નંબર 33-1 પણ પડાવી લેવાની કવાયત હાથ ધરી, જેથી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બાબતને લઈને મહેશભાઈ પ્રેમજીભાઈએ સોશિયલ મીડિયા પર આપેલી વિગતોમાં ગવારના ઊભા પાક પણ તેમણે ખેડી નાખી અને 2 લાખથી વધુનું નુકસાન કરી ભેળાણ કર્યાની વિગતો આપી હતી. મહેસાણા SP સમક્ષ સમગ્ર વિગતો પણ તેમણે પોસ્ટ કરી છે. ચાડા ગામના મહેશભાઈ પરમારે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને કલેક્ટર મહેસાણા સહિત મહેસાણા પોલીસ વડા અને ખેરાલુ પોલીસ મથકમાં પણ અરજી આપી તપાસ થાય અને ન્યાય મળે તે બાબતે માંગણી કરી છે. મીડિયા સમક્ષ વિગતો આપી મહેશભાઈ પરમારે જાતિ વિષયક શબ્દો સાથે આરોપીઓએ ખરાબ વર્તન કર્યું હતું તેમ પણ જણાવ્યું હતું. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન TV ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. હા, યોગેશભાઈ બોલો. ક્યાંથી બોલો ભાઈ? ચાડાથી. હા, બોલો બોલો. એટલે ખેતરમાં કાર્ય કરતી તમે મરાઈ થાય? હા, તાર કોણ મરાવતા બીજું અમારે ખેતર? અમે તો ભૂજે ડાલ દીધું એટલે અમારે કરવું પડે. બીજું સોડા જતા સાહેબ આટલું બધું કરી નાખ્યું. હવે જે વખત કરી હતી ને આટલો મોટો ઢેકાણમાં તમે કીધું ખોટું, તમે નથી કીધું ખોટું તો માથાકૂટ કરો છો. કોર્ટ કહે છે તમે તો આપી દઈશું, સરકાર કહે છે તો જરૂર નથી. તમને કીધું છે ને કે કોર્ટમાં ખોટું સાબિત થાય તો હું હાલ દઈશ, તમને નહીં કીધું યાર? શું પણ તમારે તો હાલ ક્યાં લેવાનું? કોર્ટમાં સાબિત થાય પછી તો મળવાનું છે, હાલ ક્યાં લેવાનું? મારું વાયેલું આટલું બધું ઢેજાણોમું થયા પછી તમે આ કલ્ટી માં તમારે મેં નથી કીધું તમારે ભાવતા નહીં કોઈ ખોટું બે દિવસ તમને કીધું હતું એમને. તમે જાતે આવીને મરાવ્યા?
હાલ જાતે જ કરવું પડે તાર બીજું કોણ કરાવે તમે ચોકણ આયા હતા તાર પછી શું કરે તાર બીજું ચલો આવજો તાર બધા કહો તો ને મળી આવવાના જય સ્વામિનારાયણ જય શું નામ આપનું? મારું નામ પરમાર મહેશભાઈ પ્રેમજીભાઈ પરમાર, ગામ ચાડા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. જી, શું ઘટના બની છે આપની જોડે? આમાં સાહેબ એવું છે ને કે આ જમીન અમને હું છેલ્લા 1975થી સરકાર તરફથી મળેલી. ત્યારબાદ સરકારના હુકમથી અમને બધું પૈસા ભરવાનું કહેલું, તો આ જમીનના પૈસા અમે ભરેલા છે, જેની પાવતીઓ અમારી પાસે છે. બરાબર. એના પછી આ બધો વિવાદ ચાલતા 1918ની અંદર ફરીથી અમને પર આ બાબતનો હુકમ થયેલો, જે વડનગર કૃષિ પંચની અંદરથી પણ હુકમ થયેલો. જી. છેલ્લે અમે 2023ની અંદર અમારી જમીન જે પેલા જૂની હાલતમાં પણ એક બધું ભેરવેલી છે, આ જમીન ઉપર એક બધું 6,50,000 લોન પણ અમે લીધેલી, અને જે પેલા બોજો પાડેલો છે. હા. ત્યારબાદ આ જમીન અમે જ્યારે વાવવા જતા તો સામેવાળા આરોપી ગોસ્વામી રાજેન્દ્ર પ્રસાદ દશરથપુરી અને એમના ભાઈ ગોસ્વામી જીતેન્દ્ર પ્રસાદ દશરથપુરી, એમના માણસો, માથાભારે માણસો, એ અમને વાવવા દેતા નતા, અને ઓછામાં ઓછા 2 થી 3 વખત અમારું ટ્રેક્ટર પાછું વાળેલું છે. બરાબર. ત્યારબાદ અમે એ વ્યક્તિઓને ફોન કરેલો, તો એ વ્યક્તિઓ ચાડા આવેલા. ચાડા આવ્યા એ વખતે અમારે એક જોરદાર ફબાલ થઈ. આ લોકોએ અમને હું જાતિ વિષયક અપશબ્દો બોલેલા, જેથી અમારું અપમાન કરેલું. બધા આ લોકો એવું બોલેલા કે સલાહ હું ઢેરાઓ વાવો તો ખરા, વાવ્યા પછી કેવો ઉપજ લો છો એ અમે જોઈએ છીએ. ત્યારબાદ તારીખ 8/8/2025 શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યા પછી આ લોકોએ ટ્રેક્ટર લાવી અને હું અમારી જમીન એ હતી 8 વીઘા, તો 8 વીઘાનો ગવાર એક રિટર્ન સામો આવેલો, એની અંદર કલટી મારી અમારા પૂરેપૂરા પાકનું નુકસાન કરેલ છે. જે અમે ખેતરમાં જઈ અને ત્યાં જોતા કે વાત સાચી છે, તો અમે ખેરાલુ પોલીસ સ્ટેશને ગયેલા. ત્યાં અમે પોલીસને ફરિયાદ આપી, તો પોલીસે ફરિયાદ રાત્રે લીધેલી. સવારે અમે આવ્યા ફરીથી બીજા દિવસે, તો અમે સાહેબને કીધું, તો કે સાહેબ 2 વાગે આવે છે. 2 વાગ્યા સુધી બેઠેલા અમે. સાહેબ આવ્યા, અમને ઓફિસમાં બોલાયા કે ભાઈ તમારું જમીનના ભેરાણનો કેસ આપો, પણ એટ્રોસિટીનો કેસ અમે લઈશું નહીં. જેથી એ લોકોએ અમારો એટ્રોસિટીનો કેસ ના લીધો અને ખાલી જમીન ભેરાણનો લખીને એ લોકો ચાડા આવીને અને પાછું પંચનામું કરેલ છે. બરાબર. ત્યારબાદ અમે ફરીથી નવેસરથી પોલીસ કેસ કરીને અને પેલા કુરિયરથી અમે આ જો હું પહોંચાડેલ છે હાલમાં. બરાબર. અત્યારે અમે હાલમાં મહેસાણા એસપી સાહેબ, પછી આપણા મહેસાણા કલેક્ટર સાહેબને, પછી આપણા ખેરાલુ પોલીસ સ્ટેશને અને અમારા હું ખેરાલુના ધારાસભ્ય સાહેબને અમારા કેસની ફરિયાદની નકલો અત્યારે અમે કુરિયરમાં રવાના કરી છે. આ બાબતે આપે સામેની આરોપી પાર્ટી છે તેને જાણ કરી કે તમે અમારી જમીન કઈ આ રીતે પચાવી પાડો છો, તો એમણે શું કહેલું? એ લોકોએ જ્યારે અમે ફોન કર્યો કે ભાઈ આ જમીનની અંદર ટ્રેક્ટર તમે ફેરવ્યું છે, તો એ લોકોએ એવું પણ કહ્યું કે હા ભાઈ કે જમીન મારી છે, તો મેં તો એ પાકનો નાશ કર્યો છે. આવું કહેનાર રાજેન્દ્ર પ્રસાદ દશરથપુરી ગોસ્વામી, હા, એ લોકોએ અમને આવું કહ્યું. આપની જમીન અને એમની જમીન બંને જમીન ભેગી છે, કઈ રીતે આ જમીનમાં એવું છે સાહેબ કે આ જમીનનો એક તો સર્વે નંબર 33 છે. બરાબર. 33ની અંદરથી 33 પૈકી એક એ ભાગ અમારો છે. 2.235 જમીન જે અમારી છે. બિલકુલ. આજથી નહીં, છેલ્લા 15-20 વર્ષથી અમારા ખાતે ચાલે છે, જેના 7/12ના 8ના 6નું હકપત્ર, આ તમામ પુરાવો મારી પાસે છે. આ બાબતે એક બધું બેંક ઓફ બરોડામાંથી 6,50,000 લોન પણ અમે લીધેલી છે. બરાબર. જો આ વસ્તુ ખોટી હોય તો અમને બેંક લોન એક બધું કઈ રીતે આપી શકે? બરાબર. હા, લોન આપી શકે નહીં, અહીંયા સરકારમાંથી ઉધાર પણ નીકળી શકે નહીં. બરાબર. તો પછી આ લોકોની કઈ રીતે જમીન છે? તો આ લોકો માથાભારે છે, એ કોઈ પૈસાવાળા છે, રાજકીય લાગવગવાળા છે, એટલે
અને અમે તો એક દલિત છીએ એટલે અમને તો હેરાન કરવાના જ છે. બરાબર. આજે ખેરાલુ પોલીસ સ્ટેશનની અંદર પણ અમારી અરજી ના લીધી એટલે એના પર સાબિત થાય છે કે આપણું અત્યારે કોઈ છે નહીં. તો અમને આ તમારી ચેનલના એક માધ્યમ દ્વારા અમને ન્યાય મળે હું એવું કરશું. જી, આપે આ બાબતની પાર્ટીને જાણ કરી તો પાર્ટીએ શું કીધેલું? જમીનનો આખો સર્વે નંબર 33 છે જી. 33 ની અંદર 16 વીઘા કે 17 કે 20 વીઘા જે કઈ હોય એ મને ખબર નથી. બરાબર. મારા તો 8 વીઘામાંથી મને મળેલી છે જી. 2.2 બરાબર. હવે પેલા 33 તો એનો સજ બરાબર. મારો તો એક 33 પૈકી એક છે. બરાબર. આ માસે 33 પૈકી 1 વત્તા 33 બધું કે મારું છે. બરાબર. એટલે કે છે આપની જમીન પચાવી પાડી છે. હા હા, કપડા ટૂંકમાં મારી જમીન એક બધું પચાવી પાડી છે. બરાબર. હાલ અત્યારે આ જમીનની સ્થિતિ શું છે? આની અંદર મારો ગવાર અંદર વાયેલો હતો. હું 2 મહિના થયા છે. આજે કોઈ ટીચર સામો ગવાર મારો આવેલો છે. ગવાર મારો ટીચર સામો આવેલો આની અંદર ટ્રેક્ટરનું પેલા કટર મારીને ટોટલી મારા પાકનો નાશ કરેલો છે. બરાબર. એ કેટલું નુકસાન છે ટોટલ? એ મારું ઓછામાં ઓછું 2 લાખ ઉપરનું નુકસાન છે. આની અગાઉ પણ કોઈ આપનો પાક વેળાણ કરેલો? ના, આની આગળ નતો કરેલો, પણ અત્યારે હાલની અંદર હું આ કર્યું સાહેબ. અને જી, આપની હવે શું માંગ છે આ બાબતને લઈને? આ બાબતે મને સરકાર આના પર કાયદેસર કાર્યવાહી કરીને ધારા ધોરણ મુજબ હું કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે. અમારી જમીનનો જે મારો પાક નુકસાન થયું તો મને 2-2.5 લાખનું વળતર મળે અને હું ફરીથી અત્યારે વાવું તો એ પાકને મારા નુકસાન ન થાય, એ પોતે નુકસાન ન કરે એ સાહેબ હું ઈચ્છું છું અત્યારે. શું નામ આપનું? પરમાર યોગેશ કુમાર મહેશભાઈ. યોગેશભાઈ, આપની જમીન બાબતને લઈને જે પ્રોબ્લેમ થયો છે, શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે આ જે જમીન ચારડાની અંદર આવેલી છે આપણી, બરાબર, એ જમીન મારા દાદાને મળેલી છે. જે દાદા વખતથી આપણા નામે જ છે. એના પછી વારસાઈમાં મારા પપ્પા અને બધાના નામ બી આવ્યા છે. અને અત્યારે એ જમીન ઉપર ઓલરેડી આપણે કબજો બી આપણો છે. આપણે એ જમીનમાં પોતે વાવેતર કરેલું છે. ગવારનું વાવેતર કર્યું હતું આપણે 2 મહિના પહેલાં. બરાબર. ગવારના વાવેતર કર્યા પછી આજે 2 મહિના પછી તારીખ 8/8/2025ના રોજ રાત્રિના સમયે ગોસ્વામી રાજેન્દ્ર પ્રસાદ દશરથપુરી અને ગોસ્વામી જીતેન્દ્ર પ્રસાદ દશરથપુરી આ બંને ભાઈઓએ મળીને ટ્રેક્ટર લાવીને અને એનું પૂરેપૂરો મારા પાકનો નાશ કરે છે. આની જાણ મને થતાં મેં પોતે આખું ખેતરની આવીને જોયું વિડીયો. આ બધી વસ્તુ સાચી હકીકત હતી, જેનાથી મેં એનું સર્વે કરીને મેં એમને પોતે ફોન કર્યો કે મારો પ્રાંતમાં ઓલરેડી આનો કેસ ચાલે છે. બરાબર. અને પ્રાંતની મુદતો ઓલરેડી મેં 3 ભરેલી છે. એટલે પ્રાંતમાં આવે છે મને ખબર કે અમારો આનો વિવાદ ચાલે છે, તો આને કંઈક કદાચ એમને કર્યું હોય એની માટે મેં એમને ફોન કરીને પૂછ્યું તો એમને મને એવો જવાબ આપ્યો કે હા મારું છે તો મેં કરાવ્યું છે, તમારું નથી. બરાબર. એ જમીન મારી છે એટલે મેં તમારા પાકનો મેં પૂરેપૂરો નાશ કરાવ્યો છે. મારા સિવાય કોણ કરાવે? મેં પોતે ટ્રેક્ટર લાવીને કરાવ્યું છે. આવું એમને મને ફોન ઉપર કીધું અને એનું મારી જોડે રેકોર્ડિંગ બી છે. બિલકુલ. અને મેં એનો કેસ બી આપેલો છે, ખેરાલુ પોલીસ સ્ટેશનનો આપ્યો છે. અત્યારે મેં એસપી ઓફિસ, કલેક્ટર સાહેબને, ધારાસભ્યને, ખેરાલુ પોલીસ સ્ટેશનને ત્યાં બી મેં ઓનલાઈન અરજી આપેલી છે. એક જે ભેરાણની બી મેં આખી FRI ભરાયેલી છે એમના વિરુદ્ધ. તો મારું સરકારશ્રીને અને પોલીસને મારી એટલી માગણી છે કે આની અંદર પૂરેપૂરો રસ દાખલ કરીને આનો મને પ્રોપરલી ન્યાય આપે અને ફરીથી આ જમીનમાં હું વાવેતર કરું તો એનું કોઈ પણ પ્રકારનું નાશ ના કરે, કોઈ પણ પ્રકાર મને રોકટોક ના થાય. મારા જાતિ વિશે મને આગળ બી અપશબ્દો બોલેલા છે. બરાબર. એની માટે આ બધા પગલાં અમે નીતિ જાતિના હોવાથી અમને વારંવાર આ લોકો અમને હેરાન કરે છે. તો આ ના કરે એની તમે લોકો બાંયધરી લો અને અમને આનો સારો એક ન્યાય આપો કે જેથી અમને તકલીફો ના પડે. અને આની બાબતે હવે જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે, એની ધરપકડ ના કરે, બરાબર, એ લોકો માથાભારે છે, રાજકીયના પેલા એ છે. બરાબર. એટલે સરકાર જો કદાચ રાજકારણમાંથી મળીને અને લોકો પર કોઈ એક્શન ના લે અને કાલે અમે ખેતરમાં કંઈ કરીએ તો અમારા પાકનું નુકસાન કરે, કદાચ અમે પોતે જ્યાં હોય અમારી પર હુમલો કરે, અમારી જાનનું જોખમ છે, તો આ વસ્તુ ના બને એ માટે પ્રોપરલી એમને મને આનો ન્યાય આપવો અને એ લોકોએ પણ કાયદેસરની કાર્યવાહી કરવી અને એમને ગિરફ્તાર કરવા. અને જે લોકોના દ્વારા ટ્રેક્ટર લાવીને અમને જે ખેરાણ કરવું જોઈએ એ ટ્રેક્ટરને બી એમને જમા લેવું સાહેબ. આ બધી જ વસ્તુ
મને કરી આપી અને મારું જાનનું જોખમ છે, કોઈ બી જાતનો બનાવ બનશે મારા યા મારા ફેમિલી ઉપર તો દરેક જવાબદારી સરકારશ્રીની અને રાજેન્દ્ર પ્રસાદ ગોસ્વામી દશરથપુરીની અને જીતેન્દ્ર પ્રસાદ દશરથપુરીની રહેશે.